વેલકમ બેક। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમિત શાહ સુરત પહોંચ્યા, જ્યાં તેમણે મહાવીર કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું। અમિત શાહે હોસ્પિટલમાં વિવિધ વોર્ડની મુલાકાત પણ લીધી। હોસ્પિટલના ઉદ્ઘાટનના પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા સુરતમાં પ્લેગ, પૂર અને કોરોનાના સમયગાળાને યાદ કર્યો। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્સરના ઉપચારમાં સુરતવાસીઓને લગભગ તમામ સુવિધાઓ મળી રહેવા બદલ હોસ્પિટલના સંચાલકોનો આભાર પણ માન્યો। શહેરે પૂર જોયો, પ્લેગ જોયો, કોરોના જોયો। આ બધા કઠિન કાલમાં મહાવીર હોસ્પિટલની ટીમે સુરત શહેરના નાગરિકોની સારવાર બી કરી છે, સેવા બી કરી છે અને સૌ ટ્રસ્ટીઓએ બી એક કાર્યકર્તા તરીકે સુરત શહેરના નાગરિકોની સેવામાં અવિરત કાર્ય ચાલુ રાખ્યું છે। 1978 થી સેવાની આ યાત્રા ચાલુ થઈ। 2000માં અઠવા ગેટ ખાતે, પહેલી રિંગ રોડ ખાતે 1978માં હોસ્પિટલ ચાલુ થઈ। 2000માં અઠવા ગેટમાં સૌથી પહેલી કાર્ડિયક હોસ્પિટલ આપણા શહેરના નાગરિકોને પ્રાપ્ત થઈ। સાહેબ, ત્યારે તો સુરતની અંદર ક્યાં હોસ્પિટલો અવેલેબલ હતી? 2008ની અંદર ટ્રોમા સેન્ટર, પછી 2025માં આજે શહેરના લોકો સૌથી વધારે કંઈક પીડા જો અનુભવતા હોય તો એ કેન્સરની બીમારી છે કે જેમાં સારવાર માટે લોકોએ બોમ્બે અને બહાર જવું પડતું હોય છે। પરંતુ મહાવીર હોસ્પિટલે જે પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરી છે તે થકી આવનારા દિવસોની અંદર જરૂરથી સુરત શહેરના લોકોને આપણા ઘર આંગણે સારવાર પ્રાપ્ત થવાની છે। કલર ના લગાડવો પડે અને કલર લગાડવાથી દર્દીઓને પરેશાની થાય ત્યાં સુધીની દિવાલોની, ફર્શની બધી જ વ્યવસ્થા ખૂબ સુંદર રીતે વિચારીને અહીંયા પર કરેલી છે અને એક જ છતની નીચે કેન્સરની લગભગ દેશમાં ઉપલબ્ધ બધી જ સુવિધાઓ એકાદ બે છોડી એક જ છતની નીચે આઈડેન્ટિફિકેશનથી માંડી રિહેબિલિટેશન સુધી એક જ છતની નીચે મળે એવી વ્યવસ્થા આજે કરી છે।